વિષ્ણુભાઈ અહીંયા અમારી જોડે બરાબર અહીંયા એ સારું રહેશે આગું પડે છે ત્યાં જતા રહો. આગું પડે આવો કે નજીક આવો કે નહીં બરાબર ના ફાવો તમે સવારથી ઉઠો એટલે ઈચ્છા પ્રમાણે કરો છો કે જામીન કરો છો? ઈચ્છા પ્રમાણે ઈચ્છાથી હું કામ કરે ને પછી હમ. ઈચ્છા પણ હું કામ કરે હમ. આખો દિવસ હમ. બરાબર તો તમારો સમય કોણ થઈ જાય? એવું ઈચ્છાનો બે એવું છે. તમને બ્રહ્મ છે એમ કીધું તો તમે ભરોસો છે? પહેલી વાત. શ્રદ્ધા તો બ્રહ્મ કીધું ને એ વરદાન આપ્યું કહેવાય. ભગવાને વરદાન આપ્યું. હા હા બ્રહ્મ શું નક્કી કરો બરાબર? પછી તે સિવાયના વિચારો તમારા નહીં, વિચારો નહીં. સમજ્યું ને? બસ પતી જાય. દૂધ ને ચાલે થોડી અમે લઈ લઈએ તો પછી અમુક વખત આમ નિર્ણય કરવાનો હોય બુદ્ધિથી શેનો? શું કામ કરવો પડે? કને કરવાનો હોય? તો ભાઈ થઈ બ્રહ્મને જાય કરવાનું હોય. બ્રહ્મનો જીવ માણસ હોય એને કામ કરવાનું હોય, એને બૈરા છોકરા હોય. ના બ્રહ્મ તો ભગવાન છે. કોઈ ભગવાન શિવ વરદાન આપે તો કઈ પેલા ચેક કરવાનું હોય ના એના વરદાન બબલા લઈ લેજો કીધું કે લાકડે નહીં મળે, લોઢે નહીં મળે, હમ. દિવસે નહીં મળે, રાત્રે નહીં મળે. હે મળે દિવસે નહીં મળે, રાત્રે નહીં મળે. વરદાન આપ્યું એ તો એને કઈ ચેક કરે કે ભાઈ એનો એટલે કોઈ જોડા બહાર નાખવો જોઈએ. મને જોયું છું કે નહીં? બહાર નહીં મળે, અંદર નહીં મળે, ચાલે એ બધા ચેક કર્યા. વરદાન એટલે વરદાન. ભગવાન કે ને બ્રહ્મ છો તે તમને ધામમાં લઈ જાય સીધા. અહીંયા રૂમ કરી લો કે એરેસ્ટ કરી પોલીસ વાળા જેલમાં લઈ જાય ને એ ઘેર ના જેવો આપવામાં આવે. એ તૈયારી છે. આત્મા શું હોય? ભગવાન ધામ પહોંચી જાય સમજી લેવાનું. જેમ મર્યા પછી સ્વર્ગમાં જવાય ને, જીવતા જવાય જવાય. સ્વર્ગમાં જેવો તો મર્યા પછી જવાય ને, હમ. જીવતા જવાય. ના. તો જીવતા ધામમાં જવું હોય ને તો આની આંખ બંધ કરવી પડે, કોઈને જ એટલે માનવું. મરી જવું પડે. જીવતા મળતા આવડે એ ધામમાં જાય. જીવતા મરવું એટલે શું? જીવતા મરવું એટલે શું? એ કહો. અહમનું વિસર્જન થઈ જાય, નહીં વાંધો નહીં રાત્રે વ્યક્તિત્વનો લઈ લય પામ. કહો ભાઈ. કે ભાઈ આજે શાંતનુ અને ગંગાવરી એટલે શાંતનુ એટલે આ માર્ગે ચાલનાર, આ માર્ગે ચાલનાર, અને ગંગાવરી એટલે શું કે દ્રષ્ટાપદ સિદ્ધ થવું. હવે આ ગંગા ચો સુધી રહે કે જો સુધી તમે જ્ઞાનના કે અજ્ઞાનના માલિક નહીં થતા તો સુધી. બેમાંથી એકેના માલિક થયા ને તો તરત ગંગા જતી રહે, એ રહે નહીં. હવે 7 પ્રકારના જીવભાવ આવ્યા ને તો સુધી તો જોયા. એટલે ભગવાનની મૂર્તિ શાંત બેઠી આમ જોતી હોય ને, વ્યક્તિત્વ વગરનું એકલું અસ્તિત્વ માત્ર જોવાપણું, તો સુધી જોયા. તો સુધી પોતાના ના માન્યા, એના માલિક ના થયા તો એ વહી ગયા, ગંગામાં વહી ગયા કહેવાય. પણ આઠમું જ્ઞાનનું અહમ કહેવાય. એટલે આ જે જ્ઞાન કર્યું, 7 પ્રકારના જીવભાવ જે વહી ગયા, એ જ્ઞાન તો મેં કર્યું ને, એ જ્ઞાન મેં કર્યું એમ જે થયું ને એ ભીષ્મ રહ્યું, એ જ્ઞાનનો માલિક થયો. અને માલિક ના થયો ને ખાલી જોયું હોત ને તો ભગવાન હતા. અજ્ઞાનનો માલિક ના થયો પણ જ્ઞાનનો માલિક થયો છે છેવટે. ચા પી લો. પી લીધું. લો ખ્યાલ આવ્યો? અને વાત ટૂંકી સારી કીધી. હમ. માલિક મૂકી દો તો છો જ નહીં. પૂરું થઈ શરીરના માલિક નહીં, મનના માલિક નહીં, બુદ્ધિના નહીં, ચિત્તના નહીં. અજ્ઞાન નહીં કે જ્ઞાન નહીં. હમ. થાય ને એવું શક્યતા છે? વિચારી જુઓ. શક્યતા છે? પૂરેપૂરી શક્યતા. આ શરીરના કોઈ અંગના માલિક તમે નહીં. બસ તો પડી જાય ક્યાંક ના કહેવાય. ચાલુ છે કે ગુરુ? ચાલો. હવે જે બ્રહ્મ છો તો થઈ છે કે નહીં?
તો કામ જ ના રહ્યું ને. તો બ્રહ્મને કંઈ કરો ને કંઈ જોવાનું રહ્યું. કોઈ એમ કહું જીવતા હોય તો કરવું બોલવું પડે, પણ જીવતા જ નહીં તો બોલે કોણ? એકલા જૂના રહ્યા, જે વિચાર આવે, જે ક્રિયા થાય, જે થાય એ. તો લેવા દેવા ખરી ગઈ શક્યતા છે? ટ્રાય કરીએ તો સંભવ છે. તો એવું થઈ જાય કે આ બુદ્ધિ નિર્ણય કરે કઈક કામ હોય તો કરવું કે ના કામ કરવું યાર. કરવું પછી પેલા કામ પછી ભગવાન ઘેર કામ લઈ જવું છે. ભીંડી વાળું નહીં આ લોકો તો લઈ જવો છે ભગવાનના ગ્રામમાં. આ તો આ ભગવાન ધામમાં જતા રહ્યા, આગી દી એ ના રહ્યા. આ તો મૃત્યુલોક છે, જન્મ મરણ વાળો. તો જન્મ મરણ કોઈ નથી. સૂર્ય ચોંદો કોઈ ઉગતું જ નહીં. તો આગળ સૂર્ય ચોંદોય નથી, પૃથ્વી નથી, આકાશે નથી. એટલે મૂળ વિચાર જતો રે, હું વિચાર. હે મૂળ હું વિચાર છે, જે હું વિચાર, હુંથી બધું છે એ બધું, હું તો બોલું છું ધાક પડી કામમાં. હુંથી જે બધું ચાલે એ બધું જતું રહ્યું એનો મતલબ. આ જીવવું હોય ને તો આ સંસાર આખો મજાનો છે. હમ. ધામમાં જવું એના માટે વાત છે. તૈયારી હોય તો કહી દો. અને ખેંચતા હોય દોયડા લોકો તો અહીં રહો. સંબંધો, લાગણીઓ ખેંચવાનું કારણ છે. હમ. કે લાગણીઓ અને સંબંધો તમને જવા નહીં દે. હમ. પણ તમારા કામ આવશે નહીં. તમારી જરૂર પર કોઈ હાજર નહીં હોય. તમારો ઉપયોગ કરશે બધા, આખું જગત. બરાબર? હમ. એ 80 વર્ષ થાય પછી કહેજો તમારા હગા કેટલા. ખ્યાલ આવ્યો? હમ. પછી કે તમારે તો કામનું શું, તમારો વ્યવહાર તો કંઈ રહ્યો નહીં. બરાબર? તમે પૂછવું શું? તો પૂછે નહીં, કહે નહીં, તે તો રોટલો આલી દે. એ હાલ રોટલો આવે કે રોટલો ના આવે. પછી કે દાદાને છે ને શરીર છે ને માપે ખાવાનું. એ પેલા જે ઓછું ઓછું ખવાય બિચારા, કે તો નહીં કે વધારે ખાવા હોય. તો પછી પેલા પણ નામ દે કે દાદા તમારે છે ને ઉંમર પચ્યા નહીં, આટલું ખાવું પડે, આટલું જ ખવાય, એમ સમજે કે પાછા. એ ખબર ના હોય. પછી શરીરનો ખોરાક હોય એ માગે. શરીરના નંબર શું લેવા દેવા ખોરાકના? તો મશીન છે. આવું થાય, આવું બધે થતું હોય છે. ખ્યાલ આવ્યો? હમ. એટલે પછી તમે વ્યવહારમાં તહેવારમાં કે પૂછે જ નહીં તો એકલા પડી જાઓ. એકલા પડી જાઓ એ તમે લીલીવાળી છોકરા કમાય છે ને રમે છે ને હરે છે ફરે જોવા માટે જીવતા હોય. હમ. એટલે તમને માળા ઉપર માળ ચડાવી દે, કોઈ રૂમમાં બેહાડી દે. કંઈક લોકો આવે ને એ ખરાબ ના લાગે. ખાટલો હોય એ ખરાબ લાગે ને. હમ. ખાટલો હોય પથારી કે તો ખરાબ લાગે ને. એક રૂમમાં તમે પથારી આવી દે એકલા. ખાટલી માટલી બાટલી. પછી કે ડોહા તારી મિલકત આટલી. તમને આટલું દઈ દીધું, જો જરૂર છે બીજી ટાઈમે દવા લઈ લેવાની, પાણી આપી દીધું, ખાવા દે ટાઈમે. એ એમને અનુકૂળ હોય મારા પાછા. એ સમજે ના લે કે ઉંમરે આટલું જ ખવાય. એમને જ્ઞાન થઈ ગયું, એ લોકોને જ્ઞાન થઈ ગયું. પછી જ્ઞાન થાય હમ. કે જેના માટે આપણને રખડફાટ કરી મારા મારા કરતા હતો. બરાબર? મારા ખાલી જરૂર પડે તો આવતું નહીં. પૂછવા આવતા કે બાબા કેમ છે? હમ. છોકરાને ટાઈમ ના હોય. તમને 5 કલાક તમારી જોડે બેસવાનો ટાઈમ ના હોય. એવું કામ હોય. આ તો ઝડપી કામ કરે છે. જમાનો બદલાઈ ગયો. છોકરો કેવો બેસાડો જ્યારે જમાનો બદલેલો જ હોય, જ્યારે હોય તે જમાનો બદલેલો જ હોય. હમ. કેવા ઉઘેડા થાય એટલે હા. સમજાય છે? હા, બરાબર. હા, ટાઈમ ના હોય. એ શાંતિભાઈએ શું કીધું? એક કીર્તન બનાવ્યું, માનાતા મોહથી મારા જેને જન્મ ઘણા ખોયા. બરાબર? હમ. મર્યા પછી આ કોઈ થાય તો ત્યાં સગાસી જ થઈ ગયા. મોહથી. હે મોહથી.
તમે હગા ક્યાં છે એ હગા નહીં થયા. હા આ એટલે મોહ છે એને. સગા છે જ નહીં, મોહ છે. તો મોહ તો દુશ્મન કીધો છે. હમ. સર્વશ્રીમાં મોહ આવી ગયો. કામ, ક્રોધ, લોભ, મોહ, માન, મત્સર. સટ રીપોમાં આવી ગયો, હે સટ રીપોમાં આવી ગયો એમ. એ તો દુશ્મન છે તમારો ખાસ, મોટા મોટો. શું કરશું? દુશ્મન પંપાડશો કે જતો કરશો? જતો કરવો પડે. હું છોડી દો, વાસ્તવિકતા ઉપર આવો. હમ. બરાબર? હવે કોઈ ખરાબ કહેવું નહીં, સારું કહેવું નથી. હા. કેવું? ખરાબ સારું કંઈ કહેવું નથી, જોયા કરવું. એ સાથ જેમ હોય. નીચે નીચે જ્ઞાન કોને કહેવાય? બીજી આ પ્રકૃતિ છે ને આખી, 24 તત્વો. હા. ખબર પડે 24 તત્વો કોને હા કહેવાય? છે. તો મન ગમે ગમે એ કહે તો મનને મુખ ખેંચાવ નહીં. એને ઓળખો. તમારે યોગ્ય રીતે જ્ઞાનથી જે થતું એ કરો. ના એ નહીં, હા એ નહીં. આપણે જે કરવું એ કરીએ. મનના આધારે નહીં, બુદ્ધિના આધારે નહીં. બુદ્ધિ લોભી છે, સંસારવાળી છે. હમ. બરાબર? પેલું ખેંચી જાય. તટસ્થ રહો, ખેંચાવ નહીં. મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, કશામાં ખેંચાવ નહીં. હમ. ખ્યાલ આવ્યો? રાગ ને દ્વેષ. રાગ એટલે ગમવું, હમ. પણ ના ગમવું. દેશ. એ કેમ ના ખેંચાવ? ભય અને મોહ. ભયમાં નહીં, મોહમાં નહીં. એમાં ના ખેંચાવ. હું ને તું, એમાં ના ખેંચાવ. ગમવું ના ગમવું, એમાં ના ખેંચાવ. સારું ને ખોટું, એમાં ના ખેંચાવ. બરાબર? એ વચ્ચે રીતે આવડે? હસવા માંડે. વચ્ચે એટલે સેન્ટર એમ. હા. આ બે માંથી એકે નહીં. હા. એ કેમ સેન્ટર ખેંચાવ? કહેવાય. હા. એ કેમ ખેંચાવું નહીં? બોલો. તો માયા તમને કઈ ના કરી શકે. તમે એનો ઉપયોગ કરી શકો એ તમને કઈ ના કરી શકે. આપણે યુક્તિઓ કરીએ. રાગ હોય ને એ ક્યાં તો પ્રકૃતિનો છે ને, તો પ્રારબ્ધ છે ને, ખેંચાલે પડ્યા હોય. સાચી વાત છે. ઉપયોગ કરીએ. રાગને પ્રકૃતિમાં ઢોળી દઈએ. રાગ હોય પોતાનો, પણ પોતાનો જ પ્રકૃતિમાં હોય. ઢોળી દઈએ. રાગ બહારથી ઓછો આવતો હશે. એટલે આ તો યુક્તિ કહેવાય. તમે કપટ શું કાર્ય? કહેવાય, હા. આમાં શું તો માયા આખી જડ. હા, એટલે તટસ્થ એ રાગનો- જોયું ના કહેવાય એમ હા. કહેવાય. જેમ છે ગોળો એમ થાય જ જોવું નહીં. એનું નામ તટસ્થતા. આપણે ગોળ તો જુદું થાય જ રહેવાનું. નહીં. હમ. તમે જુદા પડી જાઓ ને એટલે પ્રકૃતિ જડ થઈ જાય. આપણા મનના આ પ્રકૃતિના હાજર નહીં રહેવાનો. કોઈ દિવસે નહીં કરવો, એ તે નહીં કરવું. હમ. બીજું મારું નહીં, દારૂ નહીં. બરાબર. જીવન ચાલે જેવા કરવાનું. જે ઘટના બને એ. આવડે? આ રીત છે વસ્તુ. બરાબર. આવું છે તારે. શું કરવાનું? કોઈ નહીં. શું મૂકવાનું? કોઈ નહીં. શું ત્યાગ કરવાનો? કશું નહીં. વિષ્ણુભાઈ, તો આ પ્રકૃતિ ક્ષેત્ર છે. હમ. તમે ક્ષેત્રો છો. ના ગમવાનું ગમવામાં. બરાબર? એ રુચિભેદ કહેવાય ને. તમારી રુચિ તમને ક્ષેત્ર છે. હમ. તો અહમ તમને ક્ષેત્ર છે. હું તું ક્ષેત્ર છે. તમારી બુદ્ધિ ક્ષેત્ર છે. આ સાચું, આ સત્ય ને સત્યમાં. હમ. આ સાચું છે ને આ ખોટું છે. એમાં તમે ક્ષેત્રો. ભલા છેતરાય. એમાં ડાયા બહુ છેતરાય. મોટા ઓછા છેતરાય. એટલા ડાયા ને બધા છેતરાય. કારણ કે ડાયા છે ને એ મનનું ધાર્યું કરે. હમ. આ તો જ્ઞાન છે પણ આ તો કરવું જ પડે ને. એટલે ભોગવડો કરવા જાય તો છેતરાના પડ્યા હોય, ચોટેલા હોય. એટલી બુદ્ધિ વધારે એટલે સંસારમાં ચોટેલા વધારે.
બુદ્ધિ જ કે ઉખડવા ના દે આપણને, પકડી લે. સત્ય જ માને. એવું લાગે જોઈ જવો જોઈએ, મારી ભૂલ થતી નહીં ને. ના ના, એટલે બુદ્ધિમાં જ્ઞાનમાં બુદ્ધિની જરૂર ખરી? હે જ્ઞાનમાં બુદ્ધિની જરૂર ખરી? જ્ઞાન જ બુદ્ધિનું કેવું માનવું નહીં, જ જ્ઞાન એની જરૂર છે નહીં હોય, એને તો અડવા દેવાની જ નહીં. હમ. એ તો આપણે રોકી રાખે, જો કે સત્ય કે વ્યવહાર સત્ય છે, આ તો કરવું પડે. હમ. મને કે આજ નહીં જવાનું, કારણ હતું એવું, જવું પડે. એ તો કે સત્યથી જગત કે આપણને. શું થયું? બરાબર. બરાબર. તો બીજી વાત, તમારો સાથી કોણ, સાચો મિત્ર કોણ? છે ખુદીએ સળંગપણ અનંત ફોકસ. તમે ધંધો કરો તો ભાગીદાર મિત્ર કહેવાય, હમ. અથવા મદદ કરનાર મિત્ર કહેવાય. હમ. પછી વિક્ષેપ પડે એટલે છેક સુધી ના હોય. મટી જાય ને મિત્ર, હમ. મિત્ર મટી જાય. પરિવાર કહીએ આપણે તો એકબીજાનું કામ કરીએ તો મિત્ર થાય. છોકરો હોય આયા કરીએ તો સમાધાન રહે, અને વિક્ષેપ કરીએ તો એમના જ આમ થાય તો ના મેળવે. તો સંબંધ કપાતો જાય, અંતર તૂટે, એકબીજાનું પૂછપરછ બંધ થઈ જાય. એટલે એ રુચિમાં તમે તમારી રુચિમાં આવે એટલે સમજણ કહો તમે પાછા. રુચિને તમારે સમજણ કહો, હમ. હોય તો ગમતું અને કહો મારી સમજણ આવી છે, તો શું થાય? એ થાય. વિક્ષેપ. તો આપણે પરિવાર રહીએ છીએ ને, પરિવારમાં હમ. એ કંઈક કારણથી રહીએ છીએ. જોઈ જુઓ, એ સમજણ માનો, રુચિ માનો કે માયાની ચિકાસ કહો. છે તો ખરી જ ને, છે. માયાની ચિકાસ જ હા, છે. મૂળમાં તો અપેક્ષા જ. એમ. અપેક્ષા. એકબીજાની જરૂરિયાત છે. ઈચ્છા. મારે તમારી જરૂર છે, મારી જરૂર છે, એકબીજાનું ચાલે એમ. તો જ ભેગા થઈએ ને આપણે. હમ. એટલે અપેક્ષા છે, હમ. એટલે અપેક્ષાથી એકબીજા મળીએ છીએ આપણે. અપેક્ષા ના હોય તો હવે જરૂર નથી, આ ભાઈ નહીં આવે તમારી જોડે, એટલે અપેક્ષા નહીં કે હું શું એ બરાબર છું, તો અપેક્ષા આવે કે ના આવે? હા. નહીં જરૂર ને જ્ઞાન નહીં, હું કરું છું એ બરાબર છે, એ ના કરો. એટલે આવું છે. એટલે અપેક્ષા એટલે અધૂરું. હા. અપેક્ષા અધૂરું કહેવાય ને, અધૂરું. તો કાયમ અધૂરું રહે એટલે જન્મનું કારણ બને, અને પૂરું હોય તો જન્મનું કારણ બને ના. નહીં. તો નિરપેક્ષતા કરે કે જોતું જ નહીં, નિરપેક્ષતા હમ. કેમ જતો રહે? માને ને પણ સુખ ને દુઃખ નહીં, સારું ને ખોટું નહીં, તો કે વધે અધૂરું રહે કઈ ના. જન્મ ક્યાં જ થાય? અપેક્ષા અધૂરું કામ હોય તો જ તમારે બીજું કામ કરવું પડે. એક કામ કર્યું અધૂરું હોય તો આવવું પડે બીજી વાર, આવું અને પણ. અધૂરું ના હોય તો પૂરું થઈ જાય. છૂટા. બસ. તો સવારે ઉઠી સુઈ જઈએ છીએ, સવારે શું કરો? અધૂરા કોમ પૂરા કરે. કાલનું અધૂરું હોય, હા. અધૂરું છે ને, હા. અધૂરું ના હોત તો રજા હોય ને કે રવિવાર છે આમ, એટલે તે મોડા ઉઠીએ ને, હમ. આ તો આરામ કરો ને, અધૂરું નહીં એટલે હમ. તો નિરાશ ક્યાંક ના કહેવાય? તો જે અધૂરું નથી એ નિરાશ છે. હમ. અને પેલામાં ઉતાવળ છે, હે પેલામાં ઉતાવળ છે. પેલા 4 વાગે જાગવું પડે, 5 વાગે 6 વાગે, એ ક્રમ પ્રમાણે. અને અધૂરું કામ તો રાત 2 વાગે જાગવું પડે.
સમજાય છે ભાઈ? હમ એવું છે. આ માયાનું રૂપ આવું છે. સમજવા જેવી છે. જ્ઞાન સમજવાનું, માયા સમજવાની છે. હા બરાબર છે. એને જ જન્મવાની ઉતાવળ છે. મુક્તિ માટે થાય છે તમને એક ખેંચે છે ઉતાવળ નહીં. કે કોઈને દોરવો ને એટલે તે ફસાઈ જાઓ. ખ્યાલ આવ્યો? હા તો સ્વતંત્રતા છીનવાઈ જાય. માગ કરો ને, માગ એટલે ફસાણા. બોલો, જો કંઈ ના ફસે તો ઉપર વાળો ફસાવે કે આ લેણ દેણ તારે બાકી છે. હમ આવે ને હા એ પૂરી કરીને છૂટું ના થાય. કોઈ છેતરા ના હોય તો લેણ દેણ પૂરી કરે આવવું જ પડે. એવો ધંધો કરો કે લેણ દેણ બાકી ના રહે. હમ રોકડીએ ધંધો રાખો. હમ રોકડું લેવું, રોકડું દેવું, ઘડી પછી કાંઈ નહીં, ભૂલી જવું. અને ઘડી પછી ચિંતા છે તમારી અધૂરું છે. બરાબર? હમ જ્યાં છો ત્યાં તમારું જ છે, મારું તારું કોઈ નહીં. આ ભાઈ જવા ના દે, હું ના જવું. કીધું ભાઈ ના જવા તો ના જવું. તો કે જાઓ, ટાઈમ થઈ ગયો જવું પડે. રાખી નાખે. કારણ કે પેલો સંબંધ છે ને પૂર્વાપરનો, એ ના રહેવા દે. હમ એટલે આપણે પહેલા વાત થઈ કે ભાઈ તમારો સાચો સાથી સાથી મિત્ર કોણ? તો એમાં તો જ્ઞાન જ થાય સાચો મિત્ર પોતે. કોણ સાચો? ઉઠાવજો બોલો મારે નિયમ કાતું જ્ઞાન જ પોતે થાય ને. જ્ઞાન જ સાચો મિત્ર છે એવું પરમાત્મા કીધું. સાચો મિત્ર, હમ જ્ઞાન સાચું મિત્ર. બરાબર? બરાબર તો જ્ઞાનમાં સમજવું પડે, રુચિ ભળવી ના જોઈએ, હમ એના ભાવ પડવા ના જોઈએ, હું તું ભળવું ના જોઈએ, તો જ્ઞાન કહેવાય. હમ બરાબર શું છે? ખબર છે આપણને. તમારે કેમ વિચાર જેવું છે? બરાબર. જ્ઞાનમાં વ્યક્તિ ના હોય, હે? વ્યક્તિ ના હોય, અસ્તિત્વ છે. જ્ઞાન એ અસ્તિત્વ છે. હમ. જ્ઞાન પોતે અસ્તિત્વ છે. જ્ઞાનથી મારા તારા સમજ પડે, સુખ દુઃખ સમજ પડે, લેવડ દેવડ સમજ પડે. જ્ઞાનથી થાય ને હમ હિસાબ ચૂકતી એ સમજ પડે.